रात भर काहे मेहमान अंधेरा, किसके रोके रुका है सवेरा। रात जितनी भी संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी। रात जितनी भी संगीन होगी, सुबह उतनी ही रंगीन होगी। गम ना कर गर है बादल घनेरा, किसके रोके रुका है सवेरा। रात भर काहे मेहमान अंधेरा। આ મારા માટે એક મોટિવેશનલ સોંગ છે. થોડા વખત પહેલા હું બોરીવલીમાં મારા એક હોમિયોપેથ ડૉક્ટર છે વિજયભાઈ, એમને ડિસ્પેન્સરી ઉપર ગયો હતો. ઘણા વખતથી થિયેટરમાં ગયો નહોતો એટલે મને થયું કે ચાલો ઠાકરેમાં જાઉં, થિયેટરની થોડી સુગંધ મેળવી દઉં. એમ કરીને હું પાછલા દરવાજેથી, જ્યાં મેકઅપ રૂમ છે ત્યાંથી એન્ટર થયો. બે નાના બલ્બ સળગી રહ્યા હતા. સ્ટેજ ઉપર ગયો તો સ્ટેજની વચમાં એક વ્યક્તિ ખુરશી પર બેઠેલી, અંધારું, કોઈ જ નહીં. પહેલા તો હું હબક ખાઈ ગયો. પછી મેં ઓડિટોરિયમમાં જઈને જોયું તો એક જાણીતો ચહેરો મને દેખાયો. એટલે હું સ્ટેજ ઉપર ગયો. એક વયસ્ક ઉંમરની એક વ્યક્તિ, મરાઠી એક્ટર હતા, જેની સાથે મેં 2-3 સિરિયલમાં કામ કર્યું છે, ક્રાઇમ પેટ્રોલમાં. મેં પૂછ્યું, દાદા આપ यहाँ क्या कर रहे हो? અને કોણ જાણે શું થયું, એ વ્યક્તિ ઊભી થઈ, મને કે કંઈક બોલે પહેલા તો ગળે વળગી પડી રડવા માંડ્યો. मैंने पूछा क्या हुआ? तो कि सर जी पता नहीं अभी ऑडियंस को देख पाऊंगा या नहीं. એની ઉંમર કંઈક 73 વર્ષની હતી. મને કે છેલ્લા 50 વર્ષથી કામ કરું છું. મને હતું કે હું હજી 1-2 વર્ષ કામ કરીશ અને પછી ક્ષેત્ર સંન્યાસ લઈ લઈશ. થોડા પરિચિત અમે લોકો, પણ આ કોરોનાના કાળમાં ભેટી પડ્યા અને બંનેની આંખમાં આંસુ આવી ગયા. ત્યાંથી બહાર નીકળ્યા, બંને ચા પીધી, ત્યારે એમણે આ ગીતના શબ્દો લલકાર્યા અને એ શબ્દો જડબે સલાક મારા મગજમાં બેસી ગયા અને મારા માટે એક મોટિવેશનલ સોંગ બની ગયું. એમના ગયા પછી મને પણ મારો વિચાર આવ્યો, આઈ એમ ઓલ્સો 69. ભલે હું ફિટ છું, 50-55 વર્ષનો જે એક્ટર કરી શકે હું બધું કરી શકું એમ છું, એકદમ હેલ્ધી છું. વિચાર તો આવ્યો, મારી સાહેબને એક વાત યાદ આવી ગઈ. એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. ખબર નહીં આ બધું ક્યારે શરૂ થશે. 14મી માર્ચ 2020 મારો શો, દિલીપ રાવલ લિખિત, કમલેશ મોતા દિગ્દર્શિત, ફાધર્સ ડે, શનિવાર, એ અમે ન ભજવી શક્યા.
અને ત્યાર પછી ગેપ પડતો જ ગયો. મારા પ્રોડ્યુસર આશીષે મને કહ્યું કે આપણે પ્રતાપભાઈ દિવાળીમાં શરૂ કરીશું. દિવાળી ગઈ, ફેબ્રુઆરી ગયો, માર્ચ ગયો. આશીષ કે પ્રતાપભાઈ આપણે એપ્રિલમાં રિહર્સલ શરૂ કરી, મે મહિનામાં શરૂ કરીશું. આપણે મે મહિનો પણ ગયો, ખબર નથી ક્યારે મારા કુટુંબીજનો નાટકવાળાનો મોઢા જોઈ શકીશ. થેન્ક ગોડ કોકોનટ થિયેટર, ચાય વાય અને રંગમંચે આ એક સિઝન શરૂ કરી. તમે મારું એવું માનવું છે, તમે જ્યારે મનમાં કંઈક નક્કી કરો ને કે ભગવાન મને આ કરાવડાવ છે, ત્યારથી ક્યાંથી પણ તમને મદદ મળી રહે છે. હમણાં એક પ્રસંગમાં મારે આપણે કલાકારોને મળવાનું થયું. એક કલાકાર મને કહે કે સર ચાલો હું તમને રિક્ષામાં મૂકી દઉં. એટલે મેં એને કહ્યું કે ના બેટા, મારી પાસે મારી ગાડી છે. પણ મેં કહ્યું તું ક્યાં જાય છે? મને કે જ્યાં પેસેન્જર લઈ જાય ત્યાં. એટલે મને કે હું રિક્ષા ચલાવું છું. રિક્ષા? હા સર, ભાડા ભરવા પડે, પત્ની છે, બાળકો છે, એના માટે બીજી બધી વ્યવસ્થા કરવી પડે. કમાઈ લઉં છું પણ રંગમંચની બહુ યાદ આવે છે. એમ કરીને એના આંખમાં જળજળી આવી ગયા. મારો એક બીજો મિત્ર જે બેકસ્ટેજમાં કામ કરતો હતો, એ કાંદીવલી ઈસ્ટમાં શાકભાજી વેચે છે. અમુક બીજા ફ્રેન્ડ્સ છે જે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. કોણ જાણે ત્યારે મારા મગજમાં થયું કે આપણા હાથમાં શું છે? માત્ર ને માત્ર પ્રાર્થના સિવાય. મારું માનવું છે કે પ્રાર્થના એક શક્તિ છે. સમૂહમાં કરો તો જોરદાર શક્તિ છે. અને પ્રાર્થના જો પ્રબળ હોય ને તો પરમાર્થે પણ જમીન પર આવવું પડે છે. અને ત્યારથી મેં પ્રાર્થના કરવાની શરૂ કરી. રોજ હું પ્રાણાયામ કરું. પ્રાણાયામ કર્યા પછી અચૂક રંગ દેવતાને કહું, રંગ દેવતા મારી રંગભૂમિને પાછી શરૂ કરો. અને રંગ દેવતાને પણ વાંજિયાર એવું ગમતું નથી, મને ખબર છે. એટલે જલ્દી એ શરૂ કરશે જ. માત્ર આપણે એને કહેવાનું છે કે રંગમંચને શરૂ કરો. અને આ પ્રાર્થનામાં બહુ તાકાત છે. તમે એને પ્રાર્થના કહો કે સબકોન્શિયસ માઇન્ડ કહો. હું તમને એક દાખલો આપું. હું ટાટા એક્સપોર્ટ્સમાં કામ કરતો હતો. હવે એનું નામ ટાટા ઇન્ટરનેશનલ થઈ ગયું છે. જે નહેરુ પ્લેનેટોરિયમ છે એની સામે જે ઓફિસ છે, મોટો શોરૂમ છે, દેટ વોઝ માય ઓફિસ. ડેઈલી સવારે 9:15 ત્યાં પહોંચી જવાનું, કાંદીવલીથી ટ્રેન પકડવાની, બોમ્બે સેન્ટ્રલ ઉતરવાનું, ચાલતા ચાલતા તારદેવ સુધી, એવરેસ્ટ બિલ્ડિંગ સુધી આવવાનું, બસ પકડવાની અને ઓફિસે જવાનું. એ સમયમાં સોલ્ડ આઉટ વધારે રાતના થતા, બપોરના નહોતા થતા. એટલે જ્યારે પણ રાતના સોલ્ડ આઉટ શો હોય ત્યારે થિયેટર ઉપર પહોંચી જવાનું. હવે એ વખતે મારી ઓફિસની નીચેથી બધી બસીસ ઉપડતી, પ્રાઇવેટ બસીસ. ઘણાને ખબર હશે, જે ઘાટકોપર જાય, થાણા જાય, ગોરેગાંવ જાય, અંધેરી જાય, મલાડ જાય. એટલે જ્યાં મારો શો હોય ત્યાં હું બસમાં બેસીને ચાલ્યો ગેસ્ટ તરીકે જવાનું. એટલે ઘાટકોપરમાં શો હોય ને, એ વખતે તો ઘાટકોપરમાં 14 શોઝ થતા, 15 શોઝ થતા. હવે બધા બહુ ઓછા થઈ ગયા છે. ભાઈદાસમાં સેમ વે 13, 12 શોઝ થતા ત્યાં આગળ સળંગ. અને ઘાટકોપરમાં જ્યારે શો હોય ત્યારે બધા એમ કહેતા કે ચલો ભાઈ ઘાટકોપરમાં ફ્લેટ લઈ લો. એનીવે તો હું બસમાં બેસી જતો, ઘાટકોપર પહોંચી જતો. બધાને ખબર છે ત્યાં 9:30, 10 સિવાય શો શરૂ થાય નહીં. અને હું 7:30, 7:45 ત્યાં પહોંચી જતો, શવાસન કરતો. એ 20-25 મિનિટ શવાસન મને 2.5 થી 3 કલાકની નિંદર આપી દીધી. ઉભો થતો. મારી વાઈફ ભારતી, એણે જે મને નાસ્તાનો ડબ્બો આપ્યો, આઈ યુઝ ટુ કેરી અ બેગ, તો એમાંથી નાસ્તાનો ડબ્બો કાઢતો, ચા પીતો. અને પછી જે હવે હું તમને જે સબકોન્શિયસ માઇન્ડની વાત કરી રહ્યો છું, જે સબકોન્શિયસ માઇન્ડ આપણને કઈ રીતે હેલ્પ કરે છે, આ પ્રાર્થના પણ એક સબકોન્શિયસ માઇન્ડ છે.
એ આપણને ઓલવેઝ મદદ કરવા માટે તૈયાર હોય છે, પ્રોવાઇડેડ આપણે કન્ટિન્યુઅસલી કમાન્ડ આપ્યા કરીએ. ચા પીધા પછી હું એક સિગરેટ પીધો. જનરલી હું શોમાં 2 સિગરેટ લઈને જતો. શોની શરૂઆતમાં એક સિગરેટ પીતો અને શોની પછી હું એક સિગરેટ પીતો. અને આઈ યુઝ ટુ એન્જોય. કોઈને પણ એક પફ ના આપો એટલું મસ્ત એન્જોય કરું. પછી સેકન્ડ શો પત્યા પછી બીજી સિગરેટ પીતો. દરેક શો આમાં કોઈ મિનમેક નહીં. એ દરમિયાન મારા રિહર્સલ શરૂ થયા. એ વખતે જનરલી રિહર્સલ રાષ્ટ્રીય શાળામાં થતા, પાર્લા વેસ્ટમાં. ત્યાં પણ હું, ત્યાં બધાને ખબર હશે જે લોકો નાટકમાં છે એ લોકોને, એ રિહર્સલ હોલની બહાર જ એક સિગરેટ વાળો બેસે. ત્યાંથી હું 2 સિગરેટ લઉં. એક સિગરેટ હું ત્યાં ઊભો બચ પી લઉં અને પછી હોલ્સ ખાઉં. આ હોલ્સ ખાવાની ટેવ મને દીપક ઘીવાલા પાસેથી મળી. દીપકભાઈ, દેવાનંદ, એવરગ્રીન. જ્યારે એમની સાથે મેં ઘણા નાટકો કર્યા દીપકભાઈ અને રાગીણી સાથે. દીપકભાઈ જ્યારે એન્ટ્રી કરવાની એ પહેલાં આમ ફૂસફૂસ બધું કરે. હવે એ વખતે આપણી પાસે જૂતા સાફ કરવાના પૈસાનું, એટલે ફૂસફૂસનો તો વિચાર જ ન કરી શકીએ. પણ એ મસ્ત આમ ફૂસફૂસ કરે, મોઢામાં કંઈક ગાગલ કરે, કોઈના કોગળા કરે એટલે મોઢામાં સુગંધ આવે અને મસ્ત સ્ટાઇલથી સ્ટેજ ઉપર જાય. એટલે મેં કંઈક વાર પૂછ્યું, સર આ બધું શું કરું છું? મને કે પ્રતાપ, આપણે સિગરેટ પીતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, સ્ટેજ ઉપર જઈએ ને સામેવાળા એક્ટરને આ બધા પ્રોબ્લેમ થાય તો એ એક્ટિંગ કેવી રીતે કરી શકે? એટલે આપણે આપણી જાતને ક્લીન કરીને સ્ટેજ ઉપર જવાનું. એ મારા પ્રયત્ન બેસી ગયા. એટલે આપણે સિગરેટ જ્યારે સળગાવીએ એ પછી હોશ લીધી હોય અને ચગડીને ઉપર જવાનું. હવે જ્યારે રાષ્ટ્રીય શાળામાં મારા રિહર્સલ ચાલતા હતા ત્યારે મેં એક સિગરેટ પીધી, હોલ્સ ખાધી. પછી એ વખતે મારા રિહર્સલ રાષ્ટ્રીય શાળાના ફર્સ્ટ ફ્લોર ઉપર હતા અને ઝંખના દેસાઈ, બહુ મોટું નામ, અત્યારની પેઢીને તો વિચારી પણ નહીં શકે એટલું મોટું નામ. એમના નામે તો હાઉસફુલના પાટિયા જોડતા, જોવા માટે ગાડીઓ આવતી. અને એક વાત કહું તમને, આ મેં નજરે જોયેલું છે. બહુ સુંદર ફિલ્મની હિરોઈન અત્યારે જે શોભના દેસાઈ છે પ્રોડ્યુસર, એમના મોટા બેન, અત્યારે તો એ પૂનામાં નિવૃત્ત થઈને સરસ મજાની જિંદગી ગાળી રહ્યા છે. એને જોવા માટે અમુક વયસ્ક માણસો દૂરબીન લઈને આવતા. આ મેં જોયેલું છે. અને દૂરબીન તેમની હરેક મૂવને જોતા. એ ઝંખના બેન નીચે રિહર્સલ કરતા હતા, હું ફર્સ્ટ ફ્લોર પર રિહર્સલ કરતો હતો. મને મારી જિંદગીનું ફર્સ્ટ પ્રાઇઝ ઝંખના બેન આપ્યું છે ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં. અને મારી ભાષા સુધારવા માટે પણ એમનો ફાળો છે. એ કહો, હું જ્યારે મેં અમારું પહેલું નાટક હતું વાયદાના ફાયદા, જે અમે બહુરૂપિયાથી શરૂ કરી. હવે એ પછી બહુ મોટી લાંબી કહાણી છે કે કેવી રીતે અમે બહુરૂપિયામાં આવ્યા ને શું થયું ને બધું. એ કરવા પછી તો બહુ લાંબો સમય લાગે, આપણી પાસે સીમિત સમય છે. તો અમારા સંસ્કાર બહુરૂપીથી પડ્યા. વિજય દત્ત અને લાલુ શાહ, એ બે જે અમને સંસ્કારો આપ્યા છે, મને છે, સનત વ્યાસને છે, દાદુ અરવિંદ વિકરિયાને છે, પછી સુનિલ શાહને છે, પછી કિશોર ભટ્ટ કરીને અમારા વડોદરામાં છે એ છે, પછી મંજરી કરીને એક છોકરી હતી, ભૈરવી વૈદ્ય, આ બધા અમે લોકો. ત્યાંના સંસ્કાર અમે અત્યાર સુધી કેરી કરીએ છીએ. તો જ્યારે મારા ત્યાં રિહર્સલ હતા ત્યારે બપોરના રિહર્સલ ઝંખનાબેનના હતા અને સાંજના રિહર્સલ શાંતિનિકેતનમાં, સાંજના રિહર્સલ અમારા લોકોના હતા વાયદાના ફાયદાના. તો ઝંખનાબેન બેઠા હતા ને અમે લોકોએ થોડું બોલવાનું શરૂ કર્યું. અમારી સાથે મીનળ ભટ્ટ પણ હતી, વિજય દત્તની ડોટર. મેં બોલવાનું શરૂ કર્યા. ભાઈ, ઓરિજિનલી હું કાઠિયાવાડનો, ભણતર ગુજરાતીમાં, એટલે કંઈક આપણું તો બધું ગુજરાત ઇંગ્લિશ તો તમે બધું જાણો છો, એટલે એવું જ હતું મારું. એટલે કોઈક સેન્ટન્સ આવ્યું, એમાં હું બોલ્યો, કંઈક શબ્દ આવ્યો, એમાં હું બ્લેક બોલ્યો. આ બ્લેક જો ઝંખનાબેન જોરથી હસી પડ્યા. એટલે મેં પૂછ્યું, કેમ બેન હશે? તો મને કે પ્રતાપ, બ્લેક નહીં
બ્લેક. ત્યારે મને ખબર પડી, અચ્છા બ્લેક નહીં બ્લેક. શરૂઆત પછી રીડિંગ શરૂ થયું. હવે મારા માટે મને ખબર છે કે 3 સ આવે, સ અને સ. ને મારા માટે ઉચ્ચાર તો બધા સ અને સ છે. જેવું હું બોલ્યો અને વિજયભાઈ જોરથી હસવા માંડ્યા. મને કે પાછું બોલતો, પાછું કંઈક બોલ્યો અને એમાં સ જ આવતું. અને વિજયભાઈ કે પ્રતાપ સ નહીં સ શ. પાછું હું બોલ્યો. મારા પલ્લે પડે નહીં કે જિંદગીમાં આવી રીતે મેં કોઈ શબ્દો વાપર્યા નહોતા. મને કે કામ કર, આજથી તું હવે ગીતો ગાવાનું શરૂ કર અને જેમાં વધારે સ આવતા હોય ને એ ગીતો તારે ગાવાના. આપણે સ્વીકારી લીધું ને શરૂ કર્યું સ. અને ધીરે ધીરે આખો દિવસ 24 કલાક મને બીજું સૂઝે જ નહીં. કારણ કે મારે તો નાટકમાં જવું હતું ને નાટકમાં હું એન્ટર થયો ને ઘરેથી ખોટું બોલીને એન્ટર થયો. એ પાછી જુદી વાત છે. એકદમ બાપા આગળ ખોટું બોલે તો મા આગળ ખોટું બોલ્યું તો આમ મહેતાજીના ત્યાં જાઉં છું. એનીવે એ ટોપિક જુદો છે. તો મેં શરૂ કર્યો અને એ વખતે હું 40 સિસ્ટમમાં રહેતો હતો. ત્યાં એ વખતે સીપેટિંગ ઉપર અને ગુલાલવાડીમાં બધી 40 સિસ્ટમ હતી. એટલે હું 40 સિસ્ટમમાં રહેતો હતો. એક રૂમમાં હતા અમે લોકો. જાતે ઇસ્ત્રી કરવાની કે આ બધું હતું ને કે ઇસ્ત્રીવાળાને ત્યાં જાતે ઇસ્ત્રી કરવાની. એમ ગીતો ગાતા ગાતા એકવાર મેં શર્ટ પણ પાડ્યું અને મારા સશને એટલા બધા ક્લિયર થઈ ગયા. એટલે વિજયભાઈ કે પ્રતાપ હવે જરા ડાયલ્યુટ કર, આટલું બધું નહીં, તારા મોઢામાંથી સિસોટી વાગે છે. હવે મારી સાથે સન, એનું ગુજરાતી સારું, દાદુ અરવિંદ વેકરિયા એનું સારું, સુનિલ શાહ એના પપ્પા પ્રોફેસર એનું ગુજરાતી સારું, સોહિલ વિરાણી અમારી સાથે એના પપ્પા મોટા કવિ એનું બી બધું સારું. એક આપણે ઓરિજિનલ કાઠિયાવાડ એટલે ચાલે. એનીવે એટલે અમારા સંસ્કારમાં મૂળ પાયો લાલુ શાહ અને વિજય દત્તનો. મને મારી ભાષા સુધારવા માટે હું ક્રેડિટ વિજયભાઈને જ આપું છું અને થોડા ઘણા અંશે હું જંખનાબેન આપું છું. હવે જોજો સબકોન્શિયસ માઇન્ડ રમત શું થાય. જંખનાબેન બેઠા હતા, એની પાછળથી જઈને મેં એની આંખો દાબી દીધી. જંખનાબેન કોણ છે એટલે કોકે કહ્યું કે નાટકમાં કામ કરે છે, એનો અવાજ સારો છે, બ્લા 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 ઘણી બધી આમ ક્યુ આપી. એટલે જંખનાબેન કોણ. પછી એ ધીરેથી બોલ્યા કે સિગરેટ કોણ પીએ છે. મારી આ ઓળી થઈ કે આ સિગરેટ પીએ છે એ શું હોય. પછી હાથ ખસેડી લીધો એમની સામે. ઓ મને સચ્ચું તું છે. મેં કીધું પણ મેં કીધું જંખનાબેન એક મિનિટ, આ તમે સિગરેટ વાળું શું બોલ્યા. તો કે તારા હાથમાંથી સિગરેટની વાસ આવે છે. આઈ વોઝ ટેકન અબેક. એ મારા મગજમાં બેસી ગયું. હવે જોજો સબકોન્શિયસ માઇન્ડ ક્યાં રમત રમી રહ્યું છે. એ વાત મારા મગજની અંદર બેસી ગઈ. પણ એના માટે મેં બહુ પ્રયત્ન કર્યા, ધ્યાન પણ ના આપ્યો. એ વાત થોડી બેસી કે એકનું બીજ વવાઈ ગયું. પછી થોડા દિવસ પછી મેં કંઈક એકાદ સિગરેટ વધારે પી લીધી હશે, 2 ને બદલે 3. મેં આખી જિંદગીમાં જ્યારે હું સિગરેટ પીતો દિવસમાં કોક જ વાર મેં 4 સિગરેટ પીધી છે મેક્ઝિમમ. બાકી 2 તો મારી લિમિટ આવી જાય. મેં નથી મારી વાઈફ સામે સિગરેટ પીધી કોઈ દિવસ, નથી મારા બાળકો અંકિતા અને તારાની સામે કોઈ સિગરેટ નથી પીધી, મારા રસ્તામાં ચાલતા નથી પીધી, મેં કાંદીવલી એરિયામાં નથી પીધી. કાંદીવલી એરિયામાં કદાચ એકાદ વાર સનત સાથે મેં પીધી હશે. જોકે સનતે પણ સિગરેટ છોડી દીધી છે, અમારા દાદુએ માવો પણ છોડી દીધો છે. એટલે જ્યારે મેં એકાદ 3 સિગરેટ પીધી ઘરે આવ્યો ને ત્યારે મારી વાઈફે મને કીધું કે તમે આજે સિગરેટ પીધી છે. મેં કીધું તને કેવી રીતે ખબર પડી. તો મને કહે કે તમારા કપડામાંથી વાસ આવે છે. એટલે આ કપડામાં પણ જાય છે. આ બીજું બી વવાયો. થોડા વખત પછી બહારનો જે ઓલો સિગરેટ વાળો એ હતો નહીં. એટલે હું 5-7 મિનિટ ચાલતો સિગરેટ લેવા માટે ગયો, આવ્યો, સિગરેટ પીધી અને ત્યારે હું થોડો મોડો પડ્યો. અને એ વખતે ફિરોઝ નારિયા છે ચાલતા હતા, વન ઓફ માય ફેવરિટ ડિરેક્ટર્સ. અને એ કેમ એક્ટર આજે મોડો, શું કહું, સિગરેટ લેવા ગયો. મેં કહ્યું ના જરાક આવતા મોડું થઈ ગયું. મારા મગજમાં આ વસ્તુ બેસી ગઈ. ધીસ ઇઝ નોટ. સિગરેટ માટે હું રિહર્સલમાં મોડો પહોંચ્યું ને મારો ડિરેક્ટર મને પૂછે કે કેમ મોડું થયું આજે ને હું આવું બાનું કાઢું. એ દિવસ પછી મેં
ભગવાનને પ્રાર્થના કરવાની શરૂ કરી. પ્રાર્થનામાં એક જ વાક્ય, મારે સિગરેટ છોડવી છે, મને મદદ કરજો. બસ આટલું જ, આનાથી વધારે કંઈ બોલવાનું નહીં. અને એને પાછું બહુ ફોલો પણ ન કરવું, ખાલી આટલી પ્રાર્થના કરવું. અને એ દિવસે મારો જો શૂટિંગ હોય કે નાટકનો શો હોય, એ દિવસે અચૂક હું સિગરેટ પીવું જ. અને મને કોઈ એનો હરકશોક પણ ન હોય. અને કદાચ એવું પણ બને કે એ દિવસે હું વધારે એક સિગરેટ પણ પી લઉં. આમને આમ મારો કાર્યક્રમ ચાલ્યો. રોજ પ્રાર્થના કરું, એટલે મશીનની જેમ પ્રાર્થના થવા માંડી. હવે જોજો સબકોન્શિયસ માઇન્ડ ત્યાં રમત રમે છે. આ બીજ વવાય ને પછી ક્યારે ઉગે છે, પણ એ ઉગે છે. હવે તેને સબકોન્શિયસ માઇન્ડ કહો કે તમે એને પ્રાર્થના કહો, જે પણ કહો, પણ એ તમારું કામ કરે છે ને કરે છે. હવે મારો ભાઈદાસમાં શો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, ઇટ વોઝ આ ફેમિલી ફેન્ટાસ્ટિક છે. સળંગ 5 શોઝ ભાઈદાસમાં. એઝ આઈ ટોલ્ડ યુ, 2 સિગરેટ લેવાની, શો પહેલા અને શો પછી. ભાઈદાસની સામે જેલ સામે ઢોસાવાળો બેસે છે, બધાને ખબર હતી. ત્યાંથી એક ઢોસો ખાવાનો અથવા વડાપાઉં ખાવાના, નાની એવી ચા પીવાની અને સિગરેટ લેવાની. એ વખતે સિગરેટનો ભાવ 2 થી 2.5 રૂપિયાનો હતો, જે હવે 17 થી 18 કે 20 રૂપિયાનો છે એક સિગરેટનો ભાવ. પણ માંધાતાઓ પીએ છે બધા. એનીવે, દેટ ઇઝ ધેર લુક. એટલે હું 5 રૂપિયાની એમ 2 સિગરેટ લઉં, ગ્રીન રૂમમાં જાઉં, મસ્ત મજાની સિગરેટ સળગાવું, પફ લઉં, કોઈને આપવાનું નહીં, કોઈ માંગે તો ના પાડવાની, એન્જોય કરો. હવે 5 શોઝ હતા, એના પહેલા શોએ મેં 2 સિગરેટ લીધી. ગ્રીન રૂમમાં પહોંચ્યો, સિગરેટ કાઢી, બેકસ્ટેજ વાળા પાસેથી માચીસ મંગાવ્યું, સિગરેટનું માચીસ કાંડી મેં સળગાવી. કોણ જાણે શું થયું કે ઓલું સબકોન્શિયસ માઇન્ડમાં જે બી વવાઈ ગયું હતું એ ઉછળ્યું અને મને સિગરેટ પીવા માટેની ના પાડી. ટ્રસ્ટ માય વર્ડ્સ, હું એક પણ વસ્તુ ખોટું નથી બોલતો. મેં કીધું નથી પીવી સિગરેટ, જવા દે. 2 મિનિટ બેઠો, પાછી તલક, ચાલ હવે પીવું. બીજી કાંડી સળગાવી, નહીં. અને મેં પાછી સળગાવી, પાછી અંદરથી ના. અને મને કોઈ જાણે શું થયું કે મેં સિગરેટ પાકેટમાં મૂકી દીધી. શો પત્યો, સિગરેટની યાદ આવી, 2 સિગરેટ કાઢી, એક મેં બેકસ્ટેજ વાળાને આપી, બીજી મેં કાઢી, મોઢામાં મૂકી, સળગાવવાનો પ્રયત્ન કર્યો ને પાછી ના. હાથમાં રાખી, બહાર ગયો. બહાર જઈને સિગરેટ, ત્યાં બધી ગાડીઓનું પાર્કિંગ છે, કોઈ આડસમાં સિગરેટ પી લો, ઓડિયન્સ તો વહી ગયું. ત્યાં પણ હું સિગરેટ ન પી શક્યો અને મેં એ બીજી સિગરેટ મેં વોચમેનને આપી. બીજો દિવસ પાછી 2 સિગરેટ, મોઢામાં સિગરેટ મૂકી, સળગાવવાનો પ્રયત્ન કર્યો, પાછી ના આવી, પાછી મેં સિગરેટ મૂકી દીધી. શો પત્યા પછી પાછી બંને સિગરેટો કાઢી, પાછો પીવાનો મેં પ્રયત્ન કર્યો, પાછી હું સિગરેટ ના પી શક્યો અને બંને સિગરેટ મેં સેટિંગ્સ વાળાને આપી. 5 દિવસના 5 શોઝ પત્યા. 5 દિવસ હું સિગરેટ ન પી શક્યો. પ્રાર્થના, સબકોન્શિયસ માઇન્ડ, સોલિડ પાવરફુલ, જે તમને હેલ્પ કરે ને. એટલે હું કહું છું કે રંગ દેવતાને પ્રાર્થના ભેગા મળીને બધા કરો, 100% પહોંચશે. આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે, પણ 100% આપણું રંગમંચ ધબકતું થઈ જશે. આજે એ સિગરેટ છૂટી ગયા ને લગભગ 18 થી 19 વર્ષ થઈ ગયા, પણ મેં એક સિગરેટ નથી પીધી. અને હવે તો હું સિગરેટ, સ્ટેજ ઉપર કોઈ સિગરેટ પીતું હોય ને મારી એન્ટ્રી હોય તો હું એને પહેલા બહાર કાઢું અને પછી એન્ટ્રી લઉં. મેકઅપ રૂમની અંદર પણ જો કોઈ સિગરેટ પીતું હોય તો એને બહાર નીકળું, પણ જો એ બહાર ન નીકળતું હું પોતે બહાર નીકળું, પણ સિગરેટ ન. ધીસ ઇઝ સબકોન્શિયસ માઇન્ડ. આ પાવર છે પ્રાર્થના. અને સમૂહ પ્રાર્થના તો બીજો દાખલો.
આજે મારે નોકરીથી નાટક સુધીની વાત કરી છે, હું એમાંનું આ બધું વણતો લઈશ, પણ આ જે મારા જીવનમાં પ્રસંગો બન્યા છે, જેને મને હજી સુધી જુવાન રાખ્યો, જે હજી સુધી હું આ વખતે પણ કામ કરી શકું છું, મારો અવાજ, મારી ચાલ, મારી તંદુરસ્તી, આ બધાને જ આભારી છે. એટલે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. બાકી તો ઘણી બધી વાતો છે, જે બધી વસ્તુ બધા કહી પણ ચૂક્યા છે, કદાચ બનશે, મારામાં નવા નવા પ્રસંગો છે, પણ દેટ ઇઝ ઓકે. એ પછી ક્યારેક પાછું વાત કરીશું. બીજો દાખલો, કોડ મંત્ર. એ વખતે મારી સિરિયલ ચાલતી હતી તારી આંખનો અફીણ, જેનો ડિરેક્ટર સુનિલ સૂચક અને સંજય ગોરડિયા પ્રોડ્યુસર. મઢમાં સુથારવાડી છે, એની આગળ રિહર્સલમાં અમે શૂટિંગ કરતા હતા. એ વખતે મેં નોકરી છોડી દીધેલી, એટલે સવારના શૂટિંગમાં જાઓ ને ગુજરાતી, એટલે એમાં તો મિનિટ્સ કાઢવી પડે, કારણ કે તમારું બજેટ જ એ રીતે હોય. એમાં મારું ને સનતના બધા અલગ અલગ ફેમિલી હતા, એટલે સનતનું ફેમિલી હતું, મારું ફેમિલી હતું. ને શરૂઆતના દિવસોમાં મારી પાસે 16, 17, 15 એમ દિવસો આવે ને સરસ રીતે, પણ પછી તો દિવસો ઓછા થવા માંડ્યા, એટલે તમારે 3 આવે, 4 આવે, 5 આવે. પૈસાની બહુ એવી કે હતી નહીં. એનું કારણ હતું કે પૈસા ડૂબશે એવી ચિંતા હતી નહીં, કારણ કે સંજય ગોરડિયા એટલે રિઝર્વ બેંકમાં પૈસા જાણે પડ્યા હોય એટલે સેફ હતા, એવી કોઈ ચિંતા હતી. પણ 4-5 દિવસ શૂટ થવા માંડ્યું, એટલે મેં કીધું હવે લાગી ગયા. એટલે આપણે પાછી પ્રાર્થના શરૂ કરી કે બોસ કંઈક કરો, નાટક કરવું છે. જેમ કારણ કે નાટક કરવાનું છે ને, રોકડું કવર આવે, ને સાંજના તમે જ્યારે કવર લઈને જાઓ તો ઘરવાળા બી આનંદમાં, આપણે બી આનંદમાં. ધી બેસ્ટ. બોસને કીધું, રામજી, હું શ્રી રામમાં માનું છું, હનુમાન ગતિમાં. મેં કીધું કે મારે હવે નાટકનું કંઈ કરો, મારે નાટક કરવું છે. આપણે તો પ્રાર્થના વહેતી મૂકી દેવાનું, પછી બહુ પાછળ બહુ પડવાનું નહીં, કે રોકકડ નહીં કરવાની, કે માળાઓ બધી ફરવાની, એવું બધું નહીં, કહી દેવાનું. આપણે પછી જ્યારે એમની પાસે આમ, કારણ કે 135 કરોડની વસ્તી, પછી દુનિયાની બધાની વસ્તી, એટલે બધાની એપ્લિકેશન્સ આવે, પછી જુએ, વાંચે, જેને બરાબર આપવું હોય આપે. એટલે આપણો તો જ્યારે વારો આવવાનો હોય ત્યારે આવે. ઘણી વાર એવું બને કે વારો ફટ દિન આવી પણ જાય. આવું બધું હું માનું છું, અને એ મારા કેસમાં તો એવું બન્યું છે. પ્રાર્થના બને જ છે 100%, 100%. એટલે આ મેં વિચાર વહેતો મૂક્યો. હવે શું થયું કે મારી એપ્લિકેશન જલ્દી એમના હાથમાં આવી ગઈ, અને સડનલી રાજેશ જોશીનો ફોન આવ્યો. મને કે ભાઈ શું કરો છો? આ ભાઈના રેફરન્સ એટલા માટે કે એનો મોટો ભાઈ છે શરદ જોશી, એ મારો જીગરી ફ્રેન્ડ. અમે લોકો સીપીટિંગ પર રહેતા હતા, એ લોકો પણ સીપીટિંગ પર રહેતા હતા. તો એના ઘરે અમે લોકો બંને એક જ સ્કૂલમાં હતા, આઈડિયલ સ્કૂલમાં હતા, અને અમારે ત્યાં સંથેરિયા સાહેબ હતા પ્રિન્સિપલ. એને આ બધું એન્કરેજમેન્ટ અમને કરતા હતા. એ મારી સાથે દોસ્તી થઈ ગઈ હતી, ને પછી તો એના ઘરે હું ઘણો રહેતો કરતો, એના કપડાં બી હું પહેરતો, પપ્પાને પપ્પા કહેતો, એમની મમ્મીને મમ્મી કહેતો. એટલે મનસુખભાઈ સાથે પણ બહુ સરસ ઘરોબો હતો. એટલે રાજુ જોશીનો ફોન આવ્યો કે ભાઈ શું કરો છો? મેં કીધું મંજીરા વગાડું છું. તો મને કે આવો આપણે રિહર્સલમાં ત્યાં સાથે ભેગા મળીને મંજીરા વગાડીએ. હાલો. એ વખતે આના પ્રોડક્શન કોનું? ભરત ઠક્કરનું. ચતવાણી બાગમાં રિહર્સલ ચાલે, પાર્લા ઈસ્ટમાં. કે હું તમને રાતના ફોન કરું, મનમાં કીધું, પણ પછી ખબર પડી કે એ લોકો ભરતભાઈ પણ બીજે કંઈક ટ્રાક કરતા હતા, બીજા એક્ટરોને આ ને તે. પ્રાર્થના બીજે રાતના ફોન આવે કે તમે આવતીકાલે તમારે ત્યાં આવવાનું છે ચતવાણી બાગમાં રિહર્સલ માટે. કોડ મંત્ર, અદ્ભુત પ્લે. ક્રેડિટ ગોઝ ટુ રાજેશ જોશી, ભરત ઠક્કર, સ્નેહા દેસાઈ and my whole team. Again I'm telling you, subconscious mind, તમારી પ્રાર્થના તમને ફળ આપે છે. એટલે હું દરેક કલાકારોને કહું છું કે પ્લીઝ પ્રાર્થના કરતા રહો કે આપણો રંગમંચ શરૂ થાય જલ્દી, અને આપણે પાછા બધા એક્ટિવ થઈ શકીએ. હવે જે મારે મુદ્દાની વાત કરી છે એ હવે હું તમને કહેવા માંગુ છું. આઈ હોપ કે તમે કોઈ બોર નથી થતા. કોરોના કાળ ચાલી રહ્યો છે. લોકો એમ કે છે કે 33 કરોડ દેવતાઓ છે.
એવી રીતે 33 કરોડ યમરાજ હવે આવી ગયા છે પૃથ્વી પર. દરેકે દરેક સોસાયટીની નીચે ઉભા રહે છે. કોનો ક્યારે નંબર લાગશે આપણને કોઈને ખબર નથી. નો વન નોઝ. ને હવે હું લાસ્ટ વાત યંગસ્ટર્સને કહેવા માંગુ છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. આપણા થિયેટરમાં અમુક લોકો એવા છે જે દર મહિને 20,000 થી 25,000 ઘણા, એટલે હું તમને નામ લે એમ શું વાત, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. દે આર મિન્ટિંગ મની. તો એ જો તમે બ્રેક ન કરો, સળંગ પૈસામાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તો હું અને કન્સિસ્ટન્સી, એક પણ મહિનાને તમે ખાડો નહીં પાડવાનો. આઈ શ્યોર 7-8 વર્ષ પછી તમે જે આ 8%, 9%, અત્યારે તો 6% મેક્સિમમ તમારે, અને 12%, 15% જો બહુ તમારું નસીબ ચાલ્યું ને તો 20%, 25%, 35%. એટલે ઇન શોર્ટ, હવે આ તો આપણું નાટકનું છે, પણ આ બધું એટલા માટે કહું છું કે આપણે નાટકવાળા છે ને બધા નાટક સાથે સંકળાયેલા છે. માત્ર આપણને એક્ટિંગ જ દેખાય છે, માત્ર આપણને પ્રોડક્શન જ દેખાય છે, માત્ર આપણને આપણી ફેમ જ દેખાય છે. પણ પાછલી ઉંમર જ્યારે મારી જેવી ઉંમર હોય છે ને ત્યારે એ વિચારે યાર આપણે આ ન કર્યું, વિચ આઈ ડીડ. કારણ કે મને એવા લોકો સર્કલમાં મળી ગયા. અધરવાઇઝ અત્યારના હું તમે જોવા જતો મારી પાસે કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી. હાઉ વુડ આઈ સર્વાઈવ? પણ જો તમે અત્યારથી એ પ્લાનિંગ કરતા હશો તો તમારી પાસે પાછલી જિંદગીમાં, સમજો કે અત્યારે આ ઉંમર મારી છે ને અત્યારે મને કોઈ એવો કોઈ રોલ ઓફર કરે અને મારા ઘરમાં કોઈ એવું ફંક્શન છે સમજો કે, અને મારે રોલની ના પાડવી છે, તો હું ના ત્યારે જ પાડી શકે જ્યારે મારી પાસે બેકિંગ હશે ત્યારે. ઇફ આઈ ડોન્ટ હેવ દેટ, તો હું ના ન પાડી શકું, કારણ કે મારા ઘરમાં હાંડલા કુસ્તી કરે છે. વોટ વુડ આઈ ડુ? જો મેં પૈસા બે બચાવ્યા હશે ને મને ખબર છે કે મારી પાસે 10 રૂપિયા ઘરમાં પડ્યા છે, તો કે હું આ રોલ કરવા પછી કરીશ, તો હું પછી કમિટ કરીશ, અથવા હું સિરિયલની હું ના પાડું. ઇટ હેપન્ડ વિથ મી. હમણાં કોરોના કાળની અંદર મારી પાસે 15 દિવસની ઓફર આવી ક્રાઇમ પેટ્રોલ. નોટ કે હું મોટો એક્ટર છું એટલે, પણ એ લોકોને ઇન્સ્યોરન્સ લેવો હતો કે ભાઈ 15 દિવસનું તમારે, કારણ કે કોરોનાનું ઇન્સ્યોરન્સ લેવો પડે, કે 15 દિવસનું તમારું ઇન્સ્યોરન્સ લઈ લઈએ એટલે પછી એમાં તમને 2-3 સ્ટોરીમાં અમે ઇન્ક્લુડ કરીએ, તમારી ઇન્સ્યોરન્સથી તમે કવર હો તો તમને કંઈ પણ થાય તો યુ આર સેવ. પણ આઈ સેડ નો, બીકોઝ આઈ વોઝ નોટ વરીડ કે મને કાલે શું થવાનું છે. હા, કદાચ આ પીરિયડ બહુ લાંબો ચાલે તો મને બી વિચાર છે, ઘણાને છે તને બની રહ્યું છે, કદાચ બીજું આવું જો 2-3 વર્ષ લાગે તો મને પણ વિચાર આવે કદાચ મારે બહાર નીકળવું પણ પડે. પણ અત્યારથી જો યંગસ્ટર્સ છે, આઈ ડોન્ટ સે અત્યારના બધાને વાપરવાના જ પ્રોબ્લેમ છે, એટલે પૈસા બચાવવાનો તો હમણાં બહુ મોટો પ્રોબ્લેમ. તો જ્યારે પણ શરૂ થાય ત્યારે પણ 3 મહિને 4 મહિને તમારી ઇન્કમ જ્યારે શરૂ થાય ત્યારે એમાંથી લો ઓફ સક્સેસના રૂલ પ્રમાણે નેપોલિયન હિલે જેમ કહ્યું છે એમ 30% બચાવજો અને 70% વાપરજો. ઉડાવો 70%, 30% બચાવજો. જેવું પહેલા આવે 30% બચાવો, 70% ઉડાવો, અને આને તમે કન્ટિન્યુ કરજો. એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ વિલ રિમેમ્બર કે બચી રહ્યા છે, ફેમિલી બચી રહ્યું છે. અને જ્યારે તમારી પાસે અમુક પ્રોવિઝન થાય તો ધીરે ધીરે કાઢવાનું, એટલે તમારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. બીકોઝ આજે તમે જે છો એ તમે બીકોઝ ઓફ યોર ફેમિલી. વોટ એવર આઈ એમ ટુડે, દેટ ઇઝ બીકોઝ ઓફ માય ફેમિલી. અને જો હું એ લોકોની જો સંભાળ નથી રાખી શકતો તો મારું નાટક છે તેમાં કરવાનું કામ શું? આપણે બધા નાટકોમાં જઈએ છીએ, આવા બધા રોલ કરીએ છીએ, દૂર દૂર જઈએ છીએ, આપણું ફેમિલી આપણા ઉપર વિશ્વાસ મૂકે છે. અને એ વખતે આપણે એમ કહ્યું કે નહીં મારી પાસે પૈસા તો વોટ હેવ યુ ડન સો ફાર? યુ શુડ હેવ થોટ અબાઉટ ધેટ. પણ નહીં, આપણે મારે આ ગાડી લેવી છે, મારે આ બોય રાખવો છે. મેં મારી સિરિયલ, મેં તો ક્યોંકિ સાસ ભી કભી બહુ થઈને, કસોટી જિંદગી મેં ભાભી, બધી સિરિયલો, એમાંથી કેટલા લોકો જે દિલ્હીમાં આવ્યા છે, દિલ્હીમાં 5,000 નહોતા કમાતા, અહીંયા 15-20 હજાર રૂપિયા કમાતા થઈ ગયા. અને પછી સિરિયલ તો ગમે ત્યારે બંધ થવાની છે, નાટક ગમે ત્યારે બંધ થવાનું છે. એ જ્યારે સિરિયલ બંધ થઈ ત્યારે એ લોકોની હાલત મેં જોઈ છે. આપણા જે નામ તો તમે કદાચ મારે લેવું કે નહીં, કે એવા ઘણા મારા રિનાઉન્ડ આર્ટિસ્ટ, એ લોકોની મેં હાલત જોઈ છે. વાય? કારણ કે એ દેખાડોમાં ભાઈ બોય આવી ગયો, સિગરેટના પેકેટો આવી ગયા, ને ગાડીઓ આવી ગઈ, પૂરી થઈ. પછી તમને જ્યારે તમારો વારો આવે ત્યારે, તમારું બધું નક્કી થાય ત્યારે, વોટ વિલ યુ ડુ સો ફાર? And that's why I'm telling you, youngsters છે,
પ્લીઝ 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 30% 70%નો રેશિયો રાખો, લાંબા પીરિયડ સુધી રાખો અને માત્ર ફિક્સ ડિપોઝિટ લઈને એને બાયફર્કેટ કરો. ઇવન થોડું સોનું પણ લેતા જાઓ અને થોડું મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા બી રોકતા જાઓ. સો તમે તમારી આગળની લાઈફ, તમારા બચ્ચાઓની લાઈફ, તમારી વાઈફની લાઈફ, મમ્મી પપ્પાની લાઈફ, આજે તમે જુઓ મેડિકલનો ખર્ચો જુઓ તમે કેટલો વધી ગયો છે. કેન યુ સ્ટોપ દેટ? નો. તમે તમારા માટે કરી શકો. વોટ અબાઉટ યોર પેરેન્ટ્સ? વોટ વુડ દે ડુ? પ્લીઝ પ્લીઝ, હું તમે આને એમ નહીં સમજે કે હું તમને અત્યારે એડવાઇસ આપવા બેઠો, પણ આ બધામાંથી હું પસાર થઈ ચૂક્યો છું અને બહુ ખરાબ રીતે પસાર થઈ ગયો. મારા નજીકના માણસો બધા હટી ગયા હતા, કોઈ નહીં આજુબાજુ. અને હું મારી ફેમિલીને કહી શકું, ન હું મારી વાઈફને કહી શકું, ન મારા બચ્ચાને કહી શકું, કે ન મારી મમ્માને, મારી બાને કહી શકું. શું કરવું? આપણે એક્ટર્સ છીએ. બ્રહ્મા પછી જો કોઈનું સ્થાન હોય તો એક્ટર્સનું છે. આપણે તો ઘણા બધા રોલ પરફોર્મ કરી શકીએ છીએ. આ એક રોલ પરફોર્મ કરો, કમાઓ, જલસો કરો, વાપરો. આપણે આ લાઈનમાં છે દેખાડો કરવાની બી જરૂર છે. હું માનું છું કે બધાનું જોજન આપણને પણ શોખ થાય ને આપણે પૂરા કરવા જ જોઈએ. હમણાં આપણે પૂરા નહીં કરીએ આ યંગ એજમાં તો ક્યારે કરીશું? આપણે બધા હજી યંગ છીએ, આપણે અને કરવું જ જોઈએ. પણ સાથે સાથે બુઢાપો પણ આવવાનો છે, તમારા મગજમાં સતત હોવું જોઈએ. આવો પેન્ડેમિક એરિયા, આવો સર્કમસ્ટાન્સીસ ઊભા થશે આપણને ખબર નહોતી અને કોઈને બી ખબર નથી. એટલે આ તો બહુ અચાનક થયેલું છે. પણ હવે એમાં બી જાગી જવું. પણ કદાચ જો આવું થાય તો મારી પાસે 6 મહિનાનું પ્રોવિઝન છે. એટલે 3 મહિના પછી મને ખબર પડે, ઓ હજી આ ચાલવાનું હતું, 4થે મહિને, 5મે મહિને, 6થે. એનીવે, આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ. હું લીગલ એડવાઇઝર નથી, પણ આ જેમાંથી પસાર થઈ ગયો એટલે આ મારો નોકરીથી નાટક સુધીમાં આ બધા મારા વળાંકો આવી ગયા છે. પણ જે વળાંકમાં હું ધીરે ધીરે બહાર નીકળ્યું, કારણ કે મારા સદનસીબે મારી પાસે સારો ગ્રુપ મળી ગયો, બધા મને મળી ગયા, એના માટે હું બચી ગયો છું. અમારો તમે સાંભળ્યો તો અમારમાં પ્લીઝ મૂકજો, સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરજો અને પ્રાર્થના કરતા રહેજો બધા ભેગા મળીને કે આપણા લોકોની રંગભૂમિ પાછી સરસ શરૂ થાય અને પાછા બધા કમાતા ધમાતા થઈ જાય અને આપણને જેનો શોખ છે એ આપણે બધા શોખ પૂરા થાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હા, બીજું હું ખાસ તો આભાર માનું છું કોકોનટ થિયેટર, ચાયવાય અને રંગમંચ ગુજરાતી તખ્તાને સામે. જો એમણે આ મોકો ના આપ્યો તો હું આ બધા આમાંના જે બધા કલાકારો આવી ગયા, લાઈક દિલીપ રાવલ છે કે સિદ્ધાર્થ રાંદેરિયા છે કે વિરલ રાજ છે, મુરલી મેં, આ બધા હું જોઈ ન શક્યો, મળી ન શક્યો. અમને ખબર નથી કે રિયલમાં અમે લોકો ક્યારે મળીશું. તો વન્સ અગેન કોકોનટ થિયેટરનો ખાસ આભાર માનું છું. સો કોકોનટ થિયેટર, વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.